ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે। અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની હતી। આયોજકોનું કહેવું છે કે દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા। હુમલો અને આક્ષેપો વચ્ચે દેવાયત ખવડે પોતાનું નિવેદન આપ્યું હતું, પણ પ્રશ્ન એ છે કે દેવાયત ખવડની પોલીસ ફરિયાદ કેમ નથી નોંધતી અને હવે આ વિવાદનો વળતો જવાબ દેવાયત ખવડે ડાયરામાં આપ્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। ડાયરા દરમિયાન તેમની સાથે રઘુભાઈ ખચ્ચર સાથે તેમણે વાત કરતા હતા, ત્યારે તેમણે જવાબ આપ્યો છે। વળતો શું કરી રહ્યા છે દેવાયત ખવડ, આવું સાંભળીએ। હમણાં હું ભાઈને મળવા ગયો, દેવતભાઈને હારી ગાડીઓ પડી હતી, BMW ફોર્ચ્યુનર એન્ડવર। હરેશદાનભાઈ હારી હો મને ભાળી અને હામો હાલીને બધ ભરી લીધી કે મારો ભાઈ આવ્યો। આખો દિવસ હું રોકાણો, મારી કુળદેવીની સોગન ખાઈને કહું છું, મેં અભિમાન ન જોયું, ઈર્ષા ન જોયું, આડોડાઈ ન જોયું। આમાં જો કઈ ખોટું બોલતો મારી ભગવતી, મારી કુળદેવી કઈ મારી મનોકામના પૂરી ન કરે। અને બીજી વાત, હાલતી વેળાએ બેઠા છે ને બોલું છું એમ નહીં, હાલતી વેળાએ મારા ખંભામાંથી હાથ મેલીને મને વાત કરી કે કાંઈ પણ મૂંઝવણ આવે, કાંઈ પણ ઉપાધિ આવે તો પેલો ફોન દેવાયત ખવડને કરજે। આ સત્ય ઘટનાની વાત કરું છું। એનું રીઝન એ હતું મહેન્દ્રભાઈ કે આ પરિસ્થિતિમાં હું નીકળેલો છું, મારી હાલત આવી જતી એક દી મહિપતભાઈ હોન્ડા પંખા વગરનું તૂટલું હોય, એ પાછું નામ નેઠો હોય, આ સત્ય ઘટના છે, સ્વીકારવું એ જેવી। હરેશદાનભાઈની પણ એ જ પરિસ્થિતિમાંથી એ નીકળ્યા છે। એના જૂના વિડીયો જોજો તમે, હરેશદાનભાઈ ના તમે વિડીયો જૂના જોવો તો ખબર પડે, એ સિંગલ શરીર અને એ પોતાના પરિવારની ભેળાઈ જોઈને જે માણસ નીકળ્યો એને જનૂન હોય કે હું કાંઈક કરું, હું કાંઈક બનવું, તમન્ના હોય। હું એમાંથી નીકળ્યો તો એટલે મારી ફરજ બને, એટલે અમે વાતને ઊભી રાખીને તમને એમ થાય છે કે આ બે હપીને આવ્યા લાગે, હામાં માયતમ વધારે, પણ એવું કાંઈ છે નહીં। એની મને એવું લાગ્યું કે આ માણસને જરૂર છે, તો મહિપતભાઈ ખરા ટાણે આપણી એક ફરજ બને છે, સમજે એના માટે, ન સમજે એને લાખો સલામ છે આપણા। મેં કીધું જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો, એમાં નવાઈ નથી હોતી, એ તો ફરજ બને। સમજો તો ન સમજતા હોય એના માટે નવાઈ લાગે કે અમે તમારું આમ કરી દીધું, અમે તમારું આમ કરી દીધું, અને સમજુ માણા હોય કોઈ પણ જ્ઞાતિનો, નાનો કે મોટો, એ એમ સમજે કે મારી ફરજ બને। વાત એક ના હોય છે, પણ સમજણ અને ફેર સમજણ નો હોય છે, કારણ કે કોઈ ફરજ માને છે તો કોઈ નવાઈ માને કે અમે ઉપકાર કરી દીધો, કોઈ એમ કે મારી ફરજ છે। અને જ્યાં સુધી ફરજ માનશો ત્યાં સુધી ભગવાન તમારી ભેળો રહેવાનો કોઈ દી વાંધો નહીં આવે, કારણ કે ગર્વ ક્યાં સોઈ ન રહ્યા, મને એટલી ખબર છે। પણ ખવડ આ ફિલ્ડમાં, આ ક્ષેત્રમાં આવું જો કોઈ મને આશ્વાસન આપ્યું હોય તો દેવતભાઈ ખવડે આપ્યું। અને હવે હું ભગવતી ફણીધર મોગલને પ્રાર્થના કરું છું કે હે ફણીધર મોગલ, ખવડનો જે મધ્યાન તપે છે, એનું જે અંજવાળું છે, એ અંજવાળામાં કોઈથી ઝાખપ નહીં લાગવા દેતી જગદંબા। બસ આટલી હું પ્રાર્થના કરું છું। માથા પર હાથ જો હોય તારો તો શું કરે ઓલો કાળ બિચારો। માફ કરજો વધારે બોલાય તો। ખવડનું અંજવાળું ઘણાયથી જોવાતું નથી, એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે, પણ સૂરજ કઈ સાબડે નહીં ઢકાય। અને તમે જાણો છો, बादल बरसने से सूरज का अस्तित्व खत्म नहीं हो जाता यार। हम तो अपनी राहों में चलते रहेंगे, हमें देखने वाले यूं ही चलते रहेंगे यार। આ તો જીવન છે, હાલ્યા કરે જાજી વાત। અને પહેલા આયોજકો દેવાયત ખવડને ગાળો ભાંડતા હોય તેવા પણ ઓડિયો વાયરલ થયા હતા, અને તે અંગે જ દેવાયત ખવડે પણ કહ્યું છે કે મોરે મોરાની વાત તેમણે કરી। આયોજકો અને દેવાયત ખવડનો જે ઓડિયો છે તમે પણ સાંભળો, શું કહી રહ્યા છે આયોજકો અને દેવાયત ખવડ છે, તેમને વળતો જવાબ આપી રહ્યા છે, શું કહી રહ્યા છે આવો સાંભળીએ। હેલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે કેટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવકુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે, પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે, એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું, બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો, 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધોવરાજ લઈ આવ્યો, ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો, આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા, તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો?
અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી અહીંયા આવીને તો મેં ખાધું તમારું બટકું, હું હલકો થોડો છું. અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું કે દેવાજભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણે મેં કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન અરે નો તમે પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની અલે સોગંદ છે. ભાઈ, મારી વાત ફોન મારા ખોળામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાંકું છું ડિફેન્ડર. અને હું મેઘરાજ ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, હસલેલી પહોંચી ગયો છું. અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે, હા. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.